નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દરેક માતા પિતાનો જીવ પોતાના સંતાનોમાં રહેલો હોય છે। પોતાના સંતાનોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો માતા પિતાને દુઃખ થાય છે। દરેક માતા પિતા એવું જ ઈચ્છતા હોય છે કે એના સંતાનો હંમેશા સુખી રહે। પોતાના સંતાનો માટે દરેક માતા પિતા કોઈ પણ દુઃખ સહન કરવા માટે તૈયાર હોય છે, પરંતુ શું સંતાનો પણ માતા પિતા માટે આવું જ વિચારતા હોય છે? શું દરેક સંતાનો પણ માતા પિતાની એટલી જ ચિંતા કરતા હોય છે? મિત્રો, આપણે આજની કહાની આવા જ એક વિષય પર ખૂબ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, માતા પિતા પોતાના સંતાનો માટે બધું જ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ આજના કળયુગના સમયમાં સંતાનો પોતાના ભગવાન સમાન માતા પિતાને કેટલું બધું દુઃખ આપે છે અને કેવી રીતે એની સાથે દગો કરીને એની સંપત્તિ પચાવી પાડે છે, એ આપણે આજે આ કહાની દ્વારા જાણવાના છીએ। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજની કહાની। હિતેશ એના પાલતુ કૂતરા સાથે બહાર ચક્કર મારીને ઘરે આવ્યો ત્યારે એની પત્ની નિરાલી ઘરે વાસણ ધોઈ રહી હતી અને અચાનક જ ગુસ્સો કરીને વાસણ પછાડવા લાગી। એટલે હિતેશ પૂછવા લાગ્યો કે અરે નિરાલી, તને શું થયું છે? તું કેમ વાસણ પછાડી રહી છો? ત્યારે નિરાલી મોઢું બગાડીને કહેવા લાગી કે બધા જ લોકો રજાઓમાં ફરવા માટે બીજા દેશોમાં જાય છે અને એક આપણે છીએ કે રજાના દિવસે પણ ઘરમાં પુરાઈને રહીએ છીએ। તમે તો કેટલા દિવસોથી કહો છો કે આપણે પણ બહાર ફરવા જઈશું, પરંતુ હજુ સુધી તો ક્યાંય ફરવા નથી લઈ ગયા। નિરાલી આવું બધું બોલી રહી હતી, પરંતુ હિતેશને એની આવી વાતોથી કોઈ ફરક નહોતો પડી રહ્યો અને એ નિરાલીની વાતોને નજરઅંદાજ કરીને ન્યૂઝપેપર વાંચવા બેસી ગયો। બીજા દિવસે હિતેશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ખૂબ ઉદાસ હતો। હિતેશને ઉદાસ થયેલો જોઈને નિરાલી પૂછવા લાગી કે અરે, તમને શું થયું છે? તમે કેમ ઉદાસ હોય એવું લાગે છે? ત્યારે હિતેશ કંઈ બોલ્યો નહીં અને પોતાના ખિસ્સામાં રાખેલું કવર નિરાલીના હાથમાં આપ્યું। એટલે નિરાલી કવર ખોલીને પત્ર વાંચવા લાગી અને આશ્ચર્યચકિત થઈ ગઈ। એના ચહેરા પર ખુશીના ભાવ દેખાવા લાગ્યા। એ ખુશ થઈને હિતેશ તરફ જોઈને કહેવા લાગી કે વાહ હિતેશ, તમારું તો પ્રમોશન થઈ ગયું છે। ત્યારે હિતેશ બોલ્યો કે ફક્ત પ્રમોશન જ નથી થયું, પરંતુ કંપની તરફથી મને 5 લાખ રૂપિયાનું બોનસ અને ફોરેન જવા માટેનું ફેમિલી પેકેજ પણ મળ્યું છે। આવું સાંભળીને નિરાલીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। ત્યારબાદ હિતેશે કહ્યું કે નિરાલી, તને મારું સરપ્રાઈઝ કેવું લાગ્યું? એટલે નિરાલી કહેવા લાગી કે અરે, તમે પહેલાં કેમ ન જણાવ્યું? તમે તો મને બીવડાવી દીધી હતી, પરંતુ એ તો જણાવો કે આપણે ક્યાં જવાનું છે? એટલે હિતેશ કહેવા લાગ્યો કે આવતા અઠવાડિયાની ફ્લાઇટ છે અને તૈયારી કરવા માટે આપણી પાસે ફક્ત 7 દિવસ રહ્યા છે। ત્યારબાદ નિરાલી ભોજન બનાવવા માટે જતી રહી અને રાત્રે ડિનરના સમયે પણ વિદેશમાં જવાની વાતો ચાલી રહી હતી। ત્યારે હિતેશ બોલ્યો કે હું કાલે જ બેંકમાં જઈને પૈસા ઉપાડી લઉં છું અને તમે લોકો તમારા સામાનનું લિસ્ટ તૈયાર કરી લેજો। જેને જે કંઈ પણ ખરીદવું હોય એ કાલે જ ખરીદી લઈશું। હિતેશને આટલું જ કહેવાની વાર હતી ત્યાં તો બંને બાળકો પોતપોતાની ફરમાઈશો જણાવવા લાગ્યા અને હંમેશાની જેમ બંને બાળકોને બોલતા જોઈને એનો કૂતરો પણ ભસવા લાગ્યો। ત્યારે જ હિતેશ બોલ્યો કે નિરાલી, આપણે વિદેશ જઈશું તો આપણા કૂતરાને ક્યાં રાખશું? ત્યારે બાળકોએ કહ્યું કે આપણા કૂતરાને મામાના ઘરે મૂકી દઈશું। એટલે હિતેશે નિરાલીને એના પિયરમાં ફોન કરવાનું કહ્યું। ત્યારબાદ નિરાલીએ ફોન કરીને એના મમ્મીને જણાવ્યું કે અમે થોડા દિવસો માટે વિદેશમાં ફરવા જઈએ છીએ, એટલે અમારા કૂતરાને તમારા ઘરે મૂકવો છે। નિરાલીની આવી વાત સાંભળીને એની મા કહેવા લાગી કે દીકરી, વાત જાણે એમ છે કે થોડા દિવસો માટે તારી ભાભી પણ એના પિયરમાં ગઈ છે
અને મારા ઘૂંટણમાં પણ ખૂબ દુખાવો રહે છે, એટલા માટે મારાથી તારા કૂતરાની સેવા નહીં થઈ શકે. હવે હિતેશ અને નિરાલી કૂતરાને રાખવાની બાબતે વિચારી રહ્યા હતા. ત્યારે જ નિરાલી બોલી કે તમે એક કામ કરો, તમારી માને ગામડેથી અહીંયા બોલાવી લ્યો. એટલે હિતેશ કહેવા લાગ્યો કે નિરાલી, તું કેવી વાત કરી રહી છો? માં અહીંયા આવીને કેવી રીતે રહી શકશે, અને એ પણ એકલી? ત્યારે નિરાલીએ કહ્યું કે હિતેશ, એકવાર વિચાર તો કરો. જો તમારી માં અહીંયા આવી જશે તો આપણે આપણા કૂતરા માટે પણ કોઈ એક્સ્ટ્રા ખર્ચો પણ નહીં કરવો પડે. સાથે સાથે આપણા ઘરની બહાર જે ફૂલછોડ ઉગાડ્યા છે એને પણ તમારી માં પાણી આપતી રહેશે. નિરાલીની વાત સાંભળીને હિતેશ કહેવા લાગ્યો કે ઠીક છે નિરાલી, પરંતુ તને તો મારી માં સાથે જરા પણ ફાવતું નહોતું. એના કારણે જ આપણે આજ સુધી ક્યારેય એને અહીંયા બોલાવી નથી. અહીંયા તો આપણે આરામથી આપણું જીવન જીવીએ છીએ, અને ત્યાં મારી માં બિચારી એકલી ગામડામાં રહે છે, અને આજે જ્યારે આપણે એની જરૂર પડી ત્યારે એને અહીંયા બોલાવીએ એ સારી વાત ન કહેવાય. ત્યારે નિરાલી બોલી કે હું એ બધું નથી જાણતી, અને આમ પણ આપણે એને ક્યાં જણાવવું છે કે આપણે એને આપણા કૂતરાની દેખભાળ કરવા માટે બોલાવી રહ્યા છીએ. તમે ફક્ત તમારી માને ફોન લગાવો, બાકી બધું હું સંભાળી લઈશ. ત્યારે હિતેશે એની માતાને ગામડે ફોન કર્યો અને કહેવા લાગ્યો કે માં, તમે કેમ છો? એટલે સામેથી શારદાબેને જવાબ આપ્યો કે હું તો એકદમ ઠીક છું બેટા, હજુ હમણાં જ તમને બધાને યાદ કરી રહી હતી. એટલે હિતેશ કહેવા લાગ્યો કે માં, તમને અમારી યાદ આવી રહી હોય તો પછી થોડા દિવસ અહીંયા આંટો મારી જાવ ને. ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે નહીં દીકરા, મારે તો નથી આવવું, પરંતુ તું તારી પત્ની અને બાળકોને લઈને થોડા દિવસ અહીંયા ગામડે આવી જાવ ને. માએ આવું કહ્યું ત્યાં તો નિરાલીએ હિતેશના હાથમાંથી ફોન લઈ લીધો અને કહેવા લાગી કે અરે માજી, તમે તમારો બધો જ પ્રેમ ગામના લોકો ઉપર ઠાલવી દેશો તો પછી અમારા માટે શું વધશે? માજી, તમારા પૌત્ર અને પૌત્રીને પણ તમારા પ્રેમની જરૂર છે. ત્યારે માં કહેવા લાગી કે અરે વહુ, હું તો રોજ તમને બધા જ લોકોને આશીર્વાદ આપતી રહું છું. ત્યારે નિરાલી બોલી કે માજી, આવી રીતે દૂરથી આશીર્વાદ આપવાથી શું થશે? હજુ તો કાલે જ તમારો પૌત્ર અને પૌત્રી તમને યાદ કરી રહ્યા હતા, અને હવે બાળકો જીદ પકડીને બેઠા છે કે અમારે અમારી રજાઓ દાદી સાથે રહીને વિતાવવી છે. એટલા માટે હું તો એવું કહું છું કે આજે જ તમે તમારા કપડાં પેક કરી લ્યો અને અહીંયા આવતા રહો. આટલા વર્ષો બાદ વહુએ આટલા પ્રેમથી વાત કરી અને સાસુમાને પોતાના ઘરે બોલાવ્યા હતા. આવું જોઈને શારદાબેન મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા, અને એ પોતાની જાતને રોકી ન શક્યા અને ખૂબ ખુશીથી પોતાના દીકરા અને વહુના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ 2 વર્ષ પહેલા શારદાબેનના પતિનું અવસાન થયું હતું. જ્યારે એ જીવતા હતા ત્યારે આખા ગામમાં એનું ખૂબ જ માન હતું, અને ખૂબ જ સરળ સ્વભાવના શારદાબેન પણ એના પતિના અવસાન બાદ ગામમાં પોતાના ઘરે એકલા જ રહેતા હતા. પરંતુ ગામના બધા જ લોકો એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. ગામના બાળકો હંમેશા એની પાસે આવીને વાર્તાઓ સાંભળતા રહેતા. ગામમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ અથવા તકલીફ થતી ત્યારે શારદાબેન હંમેશા એની મદદ કરવા માટે તૈયાર રહેતા, અને આ કારણે જ ગામના દરેક વ્યક્તિના દિલમાં એના માટે પ્રેમ અને સન્માન હતું. શારદાબેનના પતિનું પેન્શન આવતું હતું, જેમાંથી એનો મહિનાનો ખર્ચો આરામથી નીકળી જતો. હવે દીકરા અને વહુના ઘરે જવા માટે શારદાબેન ખૂબ ખુશીથી મીઠાઈ બનાવવા લાગ્યા, અને એમણે પાડોશના એક બહેનને પણ પોતાની મદદ માટે બોલાવ્યા હતા. બીજા દિવસે પોતાના ઘરની જવાબદારી ગામના લોકોને સોંપીને શારદાબેન ટ્રેનમાં બેસી ગયા, અને લગભગ 2 કલાકના સફર બાદ પોતાના દીકરાના શહેરમાં પહોંચી ગયા. સ્ટેશન પર પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દીકરો અને વહુ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે દીકરા અને વહુએ એને પગે લાગીને આશીર્વાદ લીધા. શારદાબેન પણ પુત્ર અને વહુનો પ્રેમ અને લાગણી જોઈને
એને આશીર્વાદ આપવા લાગ્યા. ત્યારબાદ બધા જ લોકો ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પોતાની સામે કોઈ અજાણ્યા વ્યક્તિને જોઈને મહેશનો કૂતરો ભસવા લાગ્યો, પરંતુ શારદાબેને ખૂબ જ પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો એટલે એ શાંત થઈ ગયો. આ જોઈને નિરાલી એટલી ખુશ થઈ ગઈ જાણે કે એને કોઈ ખજાનો મળી ગયો હોય. ગામડે રહીને ખૂબ સાદું જીવન જીવવાવાળા શારદાબેનને પોતાના દીકરા અને વહુના ઘરની સુખ સુવિધાઓ જોઈને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 3-4 દિવસ બાદ નિરાલી શારદાબેનને ઘરનું બધું જ કામ સમજાવવા લાગી. કૂતરાને ખાવામાં શું પસંદ છે, એનું ખાવાનું ક્યાં મૂકેલું છે, ઘરનો કરિયાણાનો સામાન ક્યાં છે, આ બધું સમજાવી દીધું. અને ત્યારબાદ કહેવા લાગી કે માજી, સવારે અને સાંજે કૂતરાને બગીચામાં ફરવા પણ લઈ જાજો, એટલે તમારી તબિયત પણ સારી રહેશે અને કૂતરો પણ ઘરમાં ગંદકી નહીં કરે. નિરાલીની વાત સાંભળીને શારદાબેન કહેવા લાગ્યા કે સારું થયું કે તે મને બધું સમજાવી દીધું. હવે હું તમને બધાને ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને ખવડાવીશ. અને હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું પણ ગામડેથી તમારા માટે મારા હાથે બનાવેલા લાડુ અને બરફી લાવી છું. આવું કહીને શારદાબેન પોતાના થેલામાંથી સામાન કાઢવા લાગ્યા અને ખૂબ આનંદથી બાળકોને ખવડાવવા લાગ્યા. ત્યારે એમણે જોયું કે ત્યાં કેટલીક સુટકેસ અને બેગ પડ્યા હતા. એટલે હેરાનીથી એમણે નિરાલીને પૂછી લીધું કે અરે વહુ, તમે લોકો ક્યાંય બહાર જઈ રહ્યા છો? ત્યારે નિરાલી ગભરાતા અવાજે કહેવા લાગી કે માં, વાત જાણે એમ છે કે તમારા દીકરાને ઓફિસના કામથી વિદેશ જવાનું છે અને બાળકોએ પણ જીદ કરી છે કે અમારે પણ વિદેશમાં ફરવા આવવું છે, એટલા માટે અમે પણ એની સાથે જઈ રહ્યા છીએ. એટલે થોડા દિવસ માટે તમે આ ઘરનું ધ્યાન રાખજો. પરંતુ શારદાબેન આવું સાંભળીને ચોંકી ગયા. ત્યારે હિતેશ કહેવા લાગ્યો કે માં, વાત જાણે એમ છે કે અચાનક આવો પ્રોગ્રામ બની ગયો છે અને અમારે આવતીકાલે સવારે નીકળવાનું છે, એટલે તમે બધું સંભાળી લેજો. અમે 10-12 દિવસમાં પાછા આવી જઈશું. આવું કહીને બધા જ લોકો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા અને બીજા દિવસે સવારે શારદાબેનને એકલા મૂકીને દીકરો અને વહુ એરપોર્ટ જવા નીકળી ગયા. આવું બધું જોઈને શારદાબેનને ખૂબ દુઃખ થયું, પરંતુ થોડા દિવસની તો વાત છે એવો વિચાર કરીને એમણે પોતાના મનને મનાવી લીધું અને સવારે નાઈ ધોઈને એમણે કૂતરાને પણ ખૂબ પ્રેમથી નવડાવી દીધું. અને વહુએ જણાવ્યું હતું એ પ્રમાણે કૂતરાને ખાવાનું આપી દીધું. પછી પોતે ખાવા બેસી ગયા, પરંતુ કૂતરું આજે ખાવા માટે તૈયાર નહોતું. કદાચ બધા જ લોકો જતા રહ્યા હતા એટલે એ ઉદાસ થઈ ગયું હતું. ત્યારે શારદાબેને એને ખૂબ જ વાલ કર્યો અને પોતાની થાળીમાંથી રોટલીનો એક ટુકડો લઈને એના મોંમાં મૂક્યો. એટલે કૂતરું પણ પોતાની ઉદાસી ભૂલીને ખુશીથી ખાવા લાગ્યું. હવે તો શારદાબેન પોતાની થાળીમાંથી જ કૂતરાને ખવડાવતા હતા અને કૂતરો પણ ખૂબ આનંદથી એની સાથે બેસીને ખાતો હતો. શારદાબેનને કદાચ કોઈની સાથે વાત કરવાનું મન થતું તો એ કૂતરા સાથે હસીને વાત કરતા. ધીરે ધીરે એ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ અને રોજ પાર્કમાં ચક્કર લગાવવા જતા, એટલે પાડોશના લોકો સાથે પણ ઓળખાણ થઈ ગઈ. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક રાત્રે જ્યારે એ પથારીમાં સૂવા ગયા ત્યારે એ વિચારવા લાગ્યા કે મારા દીકરા અને વહુને ગયા એને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેઓ પાછા આવ્યા નથી અને એમણે ફોન કરીને કંઈ પણ જણાવ્યું નથી. એટલે શારદાબેને હિતેશને ફોન કર્યો, પરંતુ એનો ફોન ન લાગ્યો. એટલે શારદાબેન ચિંતા કરવા લાગ્યા કે થોડા દિવસનું કહીને ગયા છે અને હજુ સુધી પાછા આવ્યા નથી. આવી ચિંતા કરતા કરતા એ સૂઈ ગયા અને સવારે કૂતરાને લઈને બગીચામાં ચક્કર લગાવવા ગયા. ત્યારે વહુની બહેનપણી પણ બગીચામાં આવી હતી અને એ આ કૂતરા સાથે કોઈ અજાણી વૃદ્ધ મહિલાને જોઈને વિચારમાં પડી ગઈ. એટલે એક મહિલાએ એને જણાવી દીધું કે આ વૃદ્ધ મહિલા નિરાલીના સાસુ છે.
જે ગામડેથી આવ્યા છે. ત્યારે વહુની બહેનપણી એને મળવા આવી અને પ્રણામ કરીને કહેવા લાગી કે તમે ખૂબ સારું કર્યું કે તમે અહીં આવી ગયા, નહીતર મારી બહેનપણીનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાત. આવું સાંભળીને શારદાબેન હેરાનીથી બોલ્યા કે તમે શું કહી રહ્યા છો, હું કંઈ સમજી નથી રહી. એટલે નિરાલીની બહેનપણીએ કહ્યું કે અરે એ બધું છોડો માજી, તમે એ જણાવો કે એ લોકો પાછા ક્યારે આવવાના છે. ત્યારે શારદાબેને કહ્યું કે એ તો મને 10-12 દિવસમાં આવવાનું કહીને ગયા છે અને 2 અઠવાડિયા થવા આવ્યા છતાં પણ હજુ પાછા આવ્યા નથી. ત્યારે વહુની બહેનપણીએ કહ્યું કે માજી, મને તો નિરાલીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછો 1 મહિનો થઈ જશે. આવી રીતે શારદાબેન અને નિરાલીની બહેનપણી વચ્ચે ઘણી બધી વાતો થઈ અને ત્યારબાદ શારદાબેન પોતાના ઘરે આવવા નીકળી રહ્યા હતા. ત્યારે જ એમણે જોયું કે પાડોશમાંથી ખૂબ અવાજ આવી રહ્યો હતો. એટલે તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને કારણ પૂછ્યું. ત્યારે એને જાણવા મળ્યું કે એના પાડોશમાં રહેતા રમેશભાઈના ઘરમાં ચોરી થઈ છે. આવતા અઠવાડિયે એની દીકરીના લગ્ન હતા અને બધા જ ઘરેણાં કોઈ ચોરી ગયું છે. આવું સાંભળીને શારદાબેનને ખૂબ જ દુઃખ થયું અને દુઃખી મનથી એ પોતાના ઘરે આવી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે ફોનની રિંગ વાગી. એટલે શારદાબેને ફોન ઉઠાવ્યો તો સામેથી એના દીકરાનો અવાજ સંભળાયો અને કહેવા લાગ્યો કે માં, તમે કેમ છો અને અમારો કૂતરો તમને હેરાન તો નથી કરતો ને? ત્યારે શારદાબેન બોલ્યા કે હા દીકરા, અહીંયા બધું જ બરાબર છે, પરંતુ તમે પાછા આવવામાં આટલું બધું મોડું કેમ કરી દીધું? ત્યારે હિતેશ કહેવા લાગ્યો કે માં, મારી ઓફિસનું કામ થોડું વધારે હતું, એટલા માટે હજુ થોડા દિવસ લાગી જશે, એટલે તમે ત્યાં બધું સંભાળી લેજો. આવું કહીને દીકરાએ ફોન મૂકી દીધો. ત્યારે પાછળથી વહુએ કહ્યું કે શું કહ્યું તમારી માએ, ત્યાં બધું ઠીક તો છે ને? હા નિરાલી, બધું જ ઠીક છે, તારું ઘર પણ સહી સલામત છે. ત્યારે નિરાલી બોલી કે જોયું તમે, માજીને ગામડેથી લાવવાનો મારો આઈડિયા કેવો કામ કરી ગયો. એ ગામડેથી આવ્યા એટલે આપણા 2 કામ થઈ ગયા. એક તો આપણા કૂતરાને સાચવવાની ચિંતા મટી ગઈ અને આપણા ઘરની દેખભાળ કરવાવાળું પણ મળી ગયું. હવે આપણે નિશ્ચિંત થઈને થોડા દિવસ વધારે ફરી શકશું. હા નિરાલી, આઈડિયા તો તે ખૂબ સારો આપ્યો હતો, નહીતર ઘરની દેખભાળ કરવાનો અને કૂતરાને સાચવવાનો ઘણો બધો ખર્ચો કરવો પડ્યો હોત અને આ ખર્ચો 1 લાખ રૂપિયા જેટલો થઈ જાત. ત્યારે વહુ બોલી કે હવે મારી એક વાત માની લ્યો અને તમે તમારી માને એવું કહો કે પિતાજીના વીમાની રકમ આપણા હાથમાં આપી દે. અને આમ પણ એને એ પૈસાનું શું કરવું છે? દર મહિને પિતાજીનું પેન્શન તો આવે છે, એટલા પૈસા તો એના માટે ઘણા છે. ત્યારે હિતેશે કહ્યું કે અરે નિરાલી, તે તો મારા મનની વાત છીનવી લીધી. હું પણ એવું જ વિચારી રહ્યો હતો. ત્યારે નિરાલી બોલી કે હિતેશ, શું તમારી માં પૈસા આપી દેશે? એટલે હિતેશે કહ્યું કે અરે નિરાલી, પૈસા કેમ નહીં આપે? હું એવું કહીશ કે મારે જરૂર છે અને આમ પણ મેં મારા પ્રમોશનની વાત એને જણાવી નથી. એને તો ફક્ત એટલી જ ખબર છે કે આપણે ઓફિસના કામથી વિદેશ આવ્યા છીએ. એને ક્યાં ખબર છે કે આપણે ફરવા આવ્યા છીએ? આ બાજુ હિતેશને એવું લાગી રહ્યું હતું કે એણે ફોન મૂકી દીધો છે, પરંતુ એનો ફોન હજુ પણ ચાલુ હતો. એટલે હિતેશ અને નિરાલીની બધી જ વાતો શારદાબેન સાંભળી રહ્યા હતા. પોતાના દીકરા અને વહુના આવા વિચારો જાણીને શારદાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારો દીકરો એના સ્વાર્થ માટે આટલી હદ સુધી નીચે જઈ શકે છે. ત્યારબાદ એ પોતાની જાતને કહેવા લાગ્યા કે આ કળયુગમાં લાલચ અને સ્વાર્થ એક માના પ્રેમ અને મમતા પર ભારે પડી રહ્યા છે. પરંતુ મારો હિતેશ તો આવો નહોતો. આવો વિચાર કરતા કરતા એની આંખમાં આંસુ આવવા લાગ્યા. ત્યારે એને ઘરની બહાર થોડી ચહેલ પહેલ દેખાઈ અને એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો. પરંતુ એના મનમાં વિચારોનું તોફાન એટલું બધું હતું કે એને બહારના અવાજની કંઈ ખબર જ ન રહી. થોડી વાર સુધી તો એ ચૂપચાપ બેસી રહ્યા અને એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
અને દીકરાની બાળપણથી લઈને અત્યાર સુધીની બધી જ યાદો એના મગજમાં ઘૂમી રહી હતી. ત્યારબાદ અચાનક જ એનું ધ્યાન કૂતરા પર ગયું, જે ભૂખના કારણે પૂંછડી હલાવી રહ્યું હતું. એટલે તરત જ શારદાબેન પોતાના આંસુ લૂછીને કૂતરા માટે ખાવાનું લઈ આવ્યા. પરંતુ કૂતરો હવે શારદાબેનના ખાધા બાદ જ ખાતો હતો. એટલા માટે શારદાબેનને ઈચ્છા નહોતી, છતાં પણ એને ભોજનના 2 કોળિયા ખાવા પડ્યા. સાંજના સમયે જ્યારે શારદાબેન બહાર નીકળ્યા ત્યારે એને ખબર પડી કે રમેશભાઈના ઘરમાં ચોરી થઈ હતી. એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવું સાંભળીને શારદાબેનને ખૂબ જ દુઃખ થયું. બીજા દિવસે જ્યારે રમેશભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે શારદાબેન એને મળવા ગયા અને એને સમજાવવા લાગ્યા કે જુઓ ભાઈ, જીવનમાં ઉતાર ચડાવ તો આવતા જ રહે છે. એનો મતલબ એવો નથી હોતો કે માણસ પોતાની જિંદગીનો અંત કરવાનો વિચાર કરવા લાગે. ત્યારે રમેશભાઈ બોલ્યા કે નહીં બેન, તમે નથી જાણતા કે હું કેટલા બધા દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું. આખો દિવસ મહેનત મજૂરી કરીને 4 પૈસા ઘરમાં લાવું છું, છતાં પણ ઘરના ખર્ચા પૂરા નથી થતા. ખૂબ જ મુશ્કેલીથી મારી દીકરીના લગ્ન માટે મેં થોડા પૈસા ભેગા કરીને ઘરેણાં બનાવ્યા હતા, પરંતુ એ પણ કોઈ ચોરી ગયું છે. હવે મારી દીકરીના લગ્ન કેવી રીતે થશે? આવું કહીને રમેશભાઈ જોર જોરથી રડવા લાગ્યા. રમેશભાઈની આવી હાલત જોઈને શારદાબેન પણ ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો, બધું જ સારું થઈ જશે. એક દીકરીના પિતાની લાચારી જોઈને શારદાબેનથી રહેવાયું નહીં અને બીજા દિવસે એમણે પોતાના ગામમાં ફોન કર્યો અને એના પાડોશીને 1 લાખ રૂપિયા મોકલાવવાનું કહી દીધું. હવે ગામમાં શારદાબેનનું ખૂબ જ માન હતું, એટલે ગામના લોકોએ બીજા દિવસે જ 1 લાખ રૂપિયા મોકલી દીધા. એટલે એ પૈસા લઈને શારદાબેન રમેશભાઈના ઘરે ગયા અને એના હાથમાં આપ્યા. આ જોઈને રમેશભાઈ કહેવા લાગ્યા કે આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? ત્યારે શારદાબેને કહ્યું કે એ બધું હું પછી જણાવીશ, પરંતુ તમે એ કહો કે હવે તો તમારી દીકરીના લગ્ન થઈ જશે ને? ત્યારે રમેશભાઈ બોલ્યા કે અરે નહીં બેન, આ પૈસા હું ન લઈ શકું. એટલે શારદાબેને કહ્યું કે તમારી દીકરી ફક્ત તમારી જ દીકરી નથી, પરંતુ અમારી પણ દીકરી છે. જો તમે ના પાડશો તો મને ખૂબ ખોટું લાગશે, એટલે તમે મને તમારી બહેન સમજીને આ પૈસા લઈ લ્યો. ત્યારે રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે તમારો આ ઉપકાર અમે કેવી રીતે ચૂકવી શકશું? એટલે શારદાબેને કહ્યું કે અરે, એક માણસ હોવાના નાતે અમારી પણ ફરજ બને છે કે એક માણસ બીજાની મદદ કરે. એમાં મેં તમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. આ જોઈને આડોશ પાડોશમાં રહેવાવાળા લોકોએ પણ રમેશભાઈને થોડી થોડી મદદ કરી અને એની દીકરીના લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયા. હજુ શારદાબેન ઘરે આવીને બેઠા જ હતા કે એની વહુ નિરાલીનો ફોન આવ્યો કે માજી, અમે આવતીકાલે બપોર સુધીમાં ઘરે પહોંચી જઈશું. અમારા માટે રસોઈ બનાવીને તૈયાર રાખજો અને હા, ઘરની સાફ સફાઈ પણ કરી નાખજો. મારે મારું ઘર એવું જોઈએ જેવું હું છોડીને ગઈ હતી. ત્યારે શારદાબેને કહ્યું કે ઠીક છે વહુ. ત્યારબાદ બીજા દિવસે સવારે શારદાબેન વહેલા ઉઠી ગયા, કેમ કે આજે એના પતિની પુણ્યતિથિ હતી. એટલે મંદિરે જવા માટે એ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને ભગવાનને થાળ ધરાવવા માટે તેઓ રસોડામાં જઈને હલવો અને પૂરી બનાવવા લાગ્યા અને થોડી રસોઈ એમણે ગરીબોને આપવા માટે પણ બનાવી હતી. હવે કૂતરાને ઘરે જ મૂકીને તેઓ મંદિરે ગયા. મંદિરે જઈને ભગવાનના ચરણમાં માથું ઝુકાવ્યું અને એને થાળ ધરાવ્યો અને પોતાના પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ તેઓ મંદિરની બહાર આવ્યા અને ત્યાં બેસેલા ગરીબ લોકોને ભોજન આપવા લાગ્યા. ત્યારે જ એની નજર ત્યાં બેસેલી એક વૃદ્ધ મહિલા પર પડી. જ્યારે શારદાબેન એની પાસે ગયા ત્યારે એ વૃદ્ધ મહિલાએ પોતાનો ચહેરો સાડીના પલ્લુથી સંતાડી દીધો. જોવામાં તો એ મહિલા કોઈ પરિચિત હોય એવું લાગી રહ્યું હતું. શારદાબેનની નજર એના હાથ પર પડી
તો એના હાથ પર લખ્યું હતું કમળાબેન. આ જોઈને શારદાબેનનું હૃદય ખૂબ જ જોરથી ધડકવા લાગ્યું કે કમળા તો મારી બેનપણી હતી. આવું કહીને એમણે સાડીનો પલ્લુ હટાવ્યો. ત્યારે આંસુઓથી ભરેલી આંખો લઈને કમળા એની સામે નજર પણ ન મિલાવી શકી. એટલે શારદાબેન પૂછવા લાગ્યા કે અરે કમળા, આ બધું કેવી રીતે થઈ ગયું? તું તો તારા દીકરાઓ સાથે ખૂબ જ ખુશ હતી અને ગામડું છોડીને શહેરમાં આવી હતી. શહેરમાં તો તું ખૂબ આરામથી રહેતી હતી. ત્યારે કમળાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે શારદા, હું શું જણાવું, મારા દીકરાઓ શહેરમાં ખૂબ સારી નોકરી કરવા લાગ્યા એટલે અમે તો એવું સમજી રહ્યા હતા કે ભગવાને અમારા પર દયા કરી છે. ત્યારબાદ બંને દીકરાઓ અને એની વહુ અમને એની સાથે અહીંયા લાવ્યા અને અમે પણ એની સાથે ખૂબ શાંતિથી જીવી રહ્યા હતા. અમે 3 મહિના મોટા દીકરાના ઘરે રહેતા અને 3 મહિના નાના દીકરાના ઘરે. થોડા મહિના પહેલા જ મારા પતિનું અવસાન થઈ ગયું. ત્યારે બંને દીકરાઓએ ગામડાનું અમારું મકાન વેચવાની જીદ પકડી લીધી. ગામના બધા જ લોકોએ મને ખૂબ સમજાવી હતી કે તમારા જીવતા જીવ આ મકાન તમે ન વેચો, પરંતુ હું માની નહીં, કેમ કે મેં એવું વિચાર્યું હતું કે મારે મારી વૃદ્ધા અવસ્થા તો મારા સંતાનો સાથે રહીને જ વિતાવવાની છે, તો પછી સંતાનોની વાત માનવામાં શું વાંધો છે. પરંતુ પોતાનો ભાગ લીધા બાદ મારો મોટો દીકરો એની પત્ની અને બાળકો સાથે વિદેશ જતો રહ્યો અને નાના દીકરાએ પણ મારી જવાબદારી લેવાની ના પાડી દીધી. મારા એક ખોટા નિર્ણયનું મને એવું ફળ મળ્યું છે કે આ ઉંમરે હું ભીખ માગીને ખાવા માટે મજબૂર છું. 2 દીકરાઓ હોવા છતાં પણ આજે મારું કોઈ નથી. હવે તો હું એવું વિચારી રહી છું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહું. આવું કહીને કમળાબેન જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે શારદાબેને એના આંસુ લૂછીને એવું કહ્યું કે અરે કમળા, તારે વૃદ્ધાશ્રમમાં શા માટે જવું છે? તું મારી સાથે ચાલ. આવું કહીને શારદાબેન એની બહેનપણીને પોતાના ઘરે લઈ આવ્યા અને એ બંને બહેનપણીઓ જમવા બેઠી. ત્યારે જ દરવાજાનો બેલ વાગ્યો. એટલે શારદાબેને દરવાજો ખોલ્યો તો એની સામે નિરાલી અને હિતેશ ઊભા હતા. પરંતુ પોતાના ઘરમાં કોઈ અજાણી મહિલાને જોઈને વહુ ચોંકી ગઈ અને શારદાબેન તરફ જોઈ રહી હતી. ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે વહુ, આ મારી બહેનપણી છે. બિચારી ખૂબ જ પરેશાન અને દુઃખી હતી, એટલા માટે હું એને મારી સાથે અહીંયા લાવી છું. ત્યારે નિરાલી ચિલ્લાઈને કહેવા લાગી કે હા, અમે તો અહીંયા ધર્મશાળા ખોલી રાખી છે કે તમે ગમે એને ઘરમાં લાવતા રહેશો. અને કેટલા દિવસથી આ સમાજ સેવા ચાલી રહી છે? ત્યારે શારદાબેન હેરાનીથી બોલ્યા કે અરે વહુ, તું આ શું બોલી રહી છો? એટલે દીકરો બોલ્યો કે માં, નિરાલી સાચું કહી રહી છે, કેમ કે આ અમારું ઘર છે, કોઈ વૃદ્ધાશ્રમ નથી. આવું સાંભળીને શારદાબેન ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે હા દીકરા, આ તમારું ઘર છે, મારું નથી. કેમ કે તમે લોકોએ મને આ ઘરમાં એટલા માટે બોલાવી હતી કે હું તમારી ગેરહાજરીમાં આ ઘર અને કૂતરાની દેખરેખ રાખી શકું. મારી તો આ ઘરમાં એક ચોકીદારથી વધારે હેસિયત નથી, તો પછી હું કયા હકથી મારી બેનપણીને આ ઘરમાં લાવી શકું? અને હવે જ્યારે આ ઘરના માલિક પાછા આવી ગયા છે તો આ ચોકીદારનું શું કામ છે? તમારા ઘરમાં કદાચ અમારા જેવા વૃદ્ધ લોકો માટે કોઈ જગ્યા નથી, પરંતુ મારા ગામમાં અને મારા ગામના લોકોના દિલમાં આવા લોકો માટે ઘણી બધી જગ્યા છે. એટલે આજે સાંજે જ હું મારી બેનપણીને લઈને ગામડે પાછી જતી રહીશ. આવું કહેતા જ શારદાબેનની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. ત્યારબાદ શારદાબેન વહુને કહેવા લાગ્યા કે જોઈ લે વહુ, તમારું ઘર એવું જ છે જેવું તમે છોડીને ગયા હતા. અને આમ પણ જો આ કામવાળી બાઈથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરી દેજો, કેમ કે મને બધી જ ખબર પડી ગઈ છે કે મારા માટે અચાનક તમારા મનમાં આટલો બધો પ્રેમ કેવી રીતે પ્રગટ થયો હતો અને તમે મને અહીંયા શા માટે બોલાવી હતી. ત્યારે હિતેશ કહેવા લાગ્યો કે માં, અમે ઘણું બધું વિચાર્યું હતું, પરંતુ અમને કાંઈ સમજાતું નહોતું. ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે દીકરા,
દુઃખ તો મને એ વિચારીને થઈ રહ્યું છે કે આજ સુધી તમે તમારી માના પ્રેમને સમજી ન શક્યા, અને વહુ તું તો એક માં છો, છતાં પણ તે એક માની મમતા સાથે આવી રમત રમી. જો તમે લોકોએ મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હોત તો શું હું તમારી મદદ માટે ન આવી હોત? અરે હું તો તમારા માટે મારો જીવ આપવા માટે પણ તૈયાર છું, તો પછી તમે મારી ભાવનાઓ સાથે આવી રમત કેમ રમી? અને હા દીકરા, તારા પિતાજીના વીમાના પૈસા પર તારી નજર છે. એ પૈસા મેળવવા માટે કોઈ નવું નાટક ઊભું ન કરતો. તારે જ્યારે જરૂર હોય ત્યારે હું તને આપી દઈશ. શારદાબેનની વાત સાંભળીને હિતેશ અને નિરાલીના માથા શરમથી ઝૂકી ગયા, અને શારદાબેન પોતાનો બેગ ઉઠાવીને એની બહેનપણી સાથે ઘરની બહાર નીકળી ગયા. ત્યારે હિતેશ અને નિરાલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ સમયે પાડોશમાં રહેવાવાળા રમેશભાઈએ એને જોયા એટલે એ એની પાસે આવીને કહેવા લાગ્યા કે માજી, તમે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે એને અમે જીવનભર નહીં ભૂલી શકીએ. આવું કહીને રમેશભાઈ શારદાબેનના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. ત્યારે શારદાબેન હસીને બોલ્યા કે અરે ભાઈ, મેં કોઈ ઉપકાર નથી કર્યો. હું તો એવું સમજું છું કે તમે તમારી સેવા કરવાનો મને મોકો આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. ત્યારે જ હિતેશ અને નિરાલી શારદાબેન સામે આવીને હાથ જોડીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માં, અમને માફ કરી દો. હું જાણું છું કે અમારી ભૂલ કોઈ માફી લાયક નથી, પરંતુ તમે તો માં છો, અને માં પોતાના સંતાનોની નાની મોટી બધી જ ભૂલોને માફ કરે છે. માં, હું મારી ભૂલ સુધારવા માંગુ છું, એટલે અમને તમારી સેવા કરવાની એક તક આપો. ત્યારે નિરાલી કહેવા લાગી કે માજી, અમને છોડીને ન જાઓ. તમે બંને અહીંયા જ રહો, અને હું વચન આપું છું કે અમે લોકો તમને કોઈ પણ પ્રકારની ફરિયાદનો મોકો નહીં આપીએ. ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે દીકરા, તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો એટલું જ મારા માટે ઘણું છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી, પરંતુ મારે ગામડે જવું જ પડશે. ત્યાં મારું પોતાનું ઘર છે, જ્યાં રહીને મને ખૂબ શાંતિ મળે છે. અમે બંને બહેનો ત્યાં ખુશીથી અમારું બાકીનું જીવન પસાર કરશું. શારદાબેન બધા જ લોકોને આશીર્વાદ આપીને રિક્ષામાં બેસવા જઈ રહ્યા હતા. ત્યારે જ એમને એવો અહેસાસ થયો કે કોઈ એને પાછળથી રોકી રહ્યું હતું. એટલે પાછા વળીને જોયું તો એનો કૂતરો એની સાડીનો પલ્લુ પકડીને ઊભો હતો. એને જોઈને શારદાબેનની આંખો ફરીથી ભરાઈ ગઈ, પરંતુ એ પોતાની જાતને કમજોર પડવા દેવા નહોતા માંગતા. એટલા માટે ફરીથી એમણે ખુદને સંભાળીને પોતાની સાડીનો પલ્લુ છોડાવ્યો અને કમળાબેન સાથે રિક્ષામાં બેસી ગયા. ત્યારે કૂતરો પણ એની સાથે આવીને રિક્ષામાં બેસી ગયો. ત્યારે ત્યાં હાજર રહેલા બધા જ લોકો કૂતરાનો શારદાબેન પ્રત્યેનો પ્રેમ જોઈને હેરાન રહી ગયા. કૂતરાનો આવો વ્યવહાર જોઈને શારદાબેન એને વહાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માણસ ભલે સમજે કે ન સમજે, પરંતુ આ મૂંગું પ્રાણી પ્રેમની ભાષા ખૂબ સારી રીતે સમજે છે, એટલે હવે આ કૂતરો મારી સાથે જ રહેશે. આવું કહીને શારદાબેને રિક્ષાવાળાને જવા માટે કહ્યું અને પોતાના ગામડે જવા માટે નીકળી ગયા. મિત્રો, માં તો માં હોય છે. એક માના પ્રેમ આગળ બીજા બધા જ પ્રેમ ફીકા પડી જાય છે. એટલા માટે માને ક્યારેય દુઃખી ન કરવી જોઈએ. મા બાપના ચરણોમાં જ સ્વર્ગ રહેલું છે. જો તમે એને ખુશ રાખશો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.